સરકારી યોજનાનો લાભ લેવા અને ફોર્મ ભરવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ પીએફ વિડ્રોલ વિશે, એટલે કે તમે તમારા ખાતામાંથી પીએફની રકમ કઈ રીતે ઓનલાઈન ઉપાડી શકશો એના વિશે સંપૂર્ણ પ્રોસેસ તમને આ વિડીયોની અંદર સમજાવવામાં આવશે. તો વિડીયોને પૂરો જોવા વિનંતી. ચાલો શરૂ કરીએ. મિત્રો, સૌપ્રથમ તો તમારે ઈપીએફ હોમ એવું સર્ચ કરાવવાનું છે, એટલે તમે આ વેબસાઇટ ઉપર આવી જશો. અહીંયા આગળ તમે જોશો તો તમારો ઈપીએફ નંબર છે એ તમારે નાખવાનો હોય છે, યુએએન નંબર. ત્યાર પછી તમે જે પાસવર્ડ રાખેલો છે એ લખી અને સાઇન ઇન કરી દેવાનું છે. અહીંયા મિત્રો જેવું તમે સાઇન ઇન કરશો એટલે તમારા મોબાઈલ નંબરની ઉપર એક ઓટીપી છે એ મોકલવામાં આવશે, જેને તમારે સબમિટ કરી દેવાનો રહેશે. મિત્રો, જેવું તમે સબમિટ કરશો અહીં તમે જોશો કે તમારું જે એકાઉન્ટ છે એ લોગિન થઈ જશે અને તમારી તમામ ડિટેલ છે એ તમને જોવા મળશે. તમે જોશો અહીંયા તમારું યુએએન નંબર દેખાશે, તમારું નામ, જન્મ તારીખ, એ તમામ વિગત છે એ તમને જોવા મળશે. મિત્રો, અહીંથી ને પહેલાં તો તમારે તમારું જે કેવાયસી છે એ કમ્પ્લીટ કરી લેવાનું રહેશે. તો તમે કેવાયસી છે એ અહીંથી ને કરી શકો છો. જો ન કરેલું હોય તો ત્યાર પછી જ તમારી રકમ છે એ ઉપડશે. તો સૌપ્રથમ તમારે તમારું કેવાયસી આધાર કાર્ડ અને પાન કાર્ડથી કરવાનું રહેશે. ત્યાર પછી મિત્રો અહીંયા એકાઉન્ટની તમે વિગત છે એ પાસવર્ડ ચેન્જ કરી શકો છો. ઓનલાઈન સર્વિસ, હવે મિત્રો આમાં તમે તમારો ક્લાઇમ છે એ કરી શકો છો. જો તમારે તમારા અન્ય કોઈ એકાઉન્ટમાંથી તમારી રકમ છે એ ટ્રાન્સફર કરવી હોય તો તમે અહીંયા ટ્રાન્સફર કરી શકશો. બાકી આપણે જ્યારે ક્લેમ કરશું ત્યાર પછી મિત્રો તમે છે એ અહીંયા ટ્રેક કરી શકો છો તમારો ક્લાઇમને. તો મિત્રો આપણે ક્લાઇમની અંદર તમે જોશો કે ફોર્મ 31, 19 અને 10C, તો આ શું છે એના વિશે પણ આપણે જોઈ લઈએ એક એક વિગત. તો આપણે મિત્રો ક્લાઇમની ઉપર ક્લિક કરી દેવાનું છે. જેવું તમે ક્લિક કરશો એટલે આ પ્રકારે તમારી વિગત છે એ ખુલી જશે. મિત્રો, અહીંયા તો તમે જે તમારું બેંક એકાઉન્ટ છે, જે તમારા ઈપીએફ ખાતા હારે લિંક છે એને જ તમારે અહીંયા આપણે નાખી અને વેરીફાઈ કરવાનું છે. તો આપણે મિત્રો અહીંયા બેંક એકાઉન્ટ નંબર છે એ લખી લઈએ. ત્યાર પછી મિત્રો જેવું તમે અહીંયા વેરીફાઈના ઓપ્શન ઉપર ક્લિક કરશો એટલે તમારા મોબાઈલ નંબરની ઉપર છે એ એક ઓટીપી છે એ વેરીફાઈ માટે મોકલવામાં આવશે. તમે જોશો કે અહીંયા આગળ રાઇટનું નિશાન છે એ આવી ગયું છે. ત્યાર પછી મિત્રો અહીંયા આગળ તમારે જે પણ એકાઉન્ટમાંથી તમારા રૂપિયા ઉપાડવાના હોય એ મેમ્બર આઈડી તમને અહીંયા જોવા મળશે, જે કે લાસ્ટમાં તમે જે કંપની સાથે જોડાયેલા હશો એ અહીંયા આગળ તમને જોવા મળશે. જો એકથી વધારે કંપની સાથે જોડાયેલા હશો તો એ પણ તમને બતાશે. તો અહીંથી મિત્રો આપણે પ્રોસીડના ઓપ્શન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે. જેવું તમે ક્લિક કરશો એટલે અહીં મિત્રો થોડી પ્રોસેસ થશે અને ત્યાર પછી તમને આ પ્રકારે છે એ પૂછવામાં આવશે કે તમારે કયા રૂપિયા છે એ ઉપાડવાના છે. તો આપણે મિત્રો અહીંયા આગળ ફોર્મ નંબર 31 છે એમાંથીને રૂપિયા ઉપાડવાના છે. તો મિત્રો આ ફોર્મ છે એ તમારે જો કોઈ પણ બીમારી હોય અથવા તો એવું કંઈ પણ હોય તો એ પ્રકારની આ સ્કીમ છે. તો ફોર્મ નંબર 31 છે એ એના માટે છે. તમારે મેરેજ માટે રૂપિયા જોતા હોય અથવા તો કોઈ પણ પ્રકારે આકસ્મિક રીતે જોતા હોય તો તમે ફોર્મ નંબર 31 સિલેક્ટ કરી શકો છો. હવે મિત્રો આપણે અહીંયા આગળ જે કંપનીની અંદરથી પૈસા ઉપાડવાના છે એ કંપની તમારે સિલેક્ટ કરી લેવાની છે. ત્યાર પછી મિત્રો અહીંયા આગળ તમે જોશો કે આટલા બધા રીઝન છે એ તમને અહીંયા આગળ કહેવામાં આવેલા છે. તો આપણે મિત્રો અહીંયા આગળ પહેલો ઓપ્શન છે કે 2 મહિના અથવા તો એનાથી ઉપરના વર્ષમાં ઉપરના સમયગાળા માટે આપણે છે એ પગાર જમા ન થયો હોય તો એવા કેસની અંદર તમે છે એ વિથડ્રોલ કરી શકો છો. તો આપણે પહેલું જે રીઝન છે એ અહીંયા આપણે સિલેક્ટ કરીશું. બાકી તમે બીમાર હો અથવા તો કંઈ પણ પ્રોબ્લેમ હોય તો એ પ્રકારે હેન્ડીકેપ થઈ ગયા હો તો એવું મિત્રો અહીંયા આગળ તમે રીઝન છે એ સિલેક્ટ કરી શકો છો. આપણે અહીંયા આગળ 2 મહિનાથી આ સેલરી આવેલી નથી એવું રીઝન છે એ સિલેક્ટ કરી છે. તમારે કેટલી રકમ છે એ જોઈએ છીએ તો એ પ્રકારે મિત્રો તમે અહીંયા આગળ લખી શકો છો. બાકી તમારું જે આધાર કાર્ડ પ્રમાણે એડ્રેસ છે એ મિત્રો તમારે નાખી દેવાનું રહેશે. તો મિત્રો અહીંયા આપણે તમારા આધાર કાર્ડની અંદર જે પ્રમાણે એડ્રેસ હોય એ તમારે લખી અને ત્યાર પછી અહીંયા રાજ્ય સિલેક્ટ કરી લેવાનું છે. એ જ રીતે અહીંયાથી તમારે તમારો જિલ્લો છે એ પસંદ કરી લેવાનો છે. ત્યાર પછી અહીંયા સિટીનું નામ છે એ તમારે નાખી દેવાનું રહેશે અને અહીંયા આપણે મિત્રો તમારો જે પિનકોડ નંબર હોય એ તમારે લખી દેવાનો રહેશે. ત્યાર પછી ગેટ મોબાઈલ ઓટીપીના ઓપ્શન પર ક્લિક કરવાનું છે. તો આપણે મિત્રો આ તમામ વિગત છે ભરી અને ગેટ ઓટીપી કરીએ. મિત્રો, અહીં જેવું તમે ગેટ ઓટીપી કરશો એટલે તમારા રજિસ્ટર મોબાઈલ નંબર ઉપર એક મેસેજ છે એ મોકલવામાં આવશે.
જેને તમારે વેરીફાઈ છે એ કરી દેવાનો રહેશે. તો મને મેસેજ મળી ગયો છે, અહીં આપણે તમારે સબમિટ ક્લાઇમ ફોર્મના ઓપ્શન ઉપર ક્લિક કરવાનું છે. તમે જોઈ શકો છો કે અહીં આપણે સબમિટ છે એ ક્લેમ થઈ ગયો છે. મિત્રો અહીંથી તમે તમારી PDF છે એને પણ ડાઉનલોડ કરી શકો છો. તો આપણે એને ડાઉનલોડ કરી લેશું. હવે મિત્રો જેવું તમે આ PDF ડાઉનલોડ કરશો ને એટલે એમાં એક ટ્રેકિંગ નંબર છે એ તમને આપેલો હશે. તો તમારે અહીંયા આગળ ટ્રેક સર્વિસના ઓપ્શન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે. જેવું તમે ક્લિક કરશો એટલે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે તમને એક નંબર છે મળી ગયો છે, જે આપણે આજે જ અત્યારે 26 ઓક્ટોબર 7:14 અહીંયા આગળ તમે જોઈ શકો છો ટાઈમ સહિત તમને જોવા મળશે. મિત્રો અહીંયા આગળ કરંટ સ્ટેટસ છે એ અહીંથી તમે PDF પણ ડાઉનલોડ કરી શકો છો. ઓનલાઈન ક્લેમ સબમિટ પોર્ટલ એવું તમને અહીંયા જોવા મળશે. ક્લાઇમ જેવો જ સેટલ થશે એટલે આ પ્રકારે તમને જોવા મળશે, અને રિજેક્ટ થશે તો રિજેક્ટ સાથે તમને ઓપ્શન પણ જોવા મળશે. તો મિત્રો આશા રાખું છું કે આ વિડીયોની અંદર તમને સંપૂર્ણ માહિતી મળી ગઈ છે. તેમ છતાં પણ કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ દ્વારા પૂછી શકો છો. વિડીયોને લાઇક કરી દેજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ. આ વિડીયો ગમે તો લાઇક કરો, તમારા મિત્રો સુધી શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. જય હિન્દ.